હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું ગોહિલ પોપટભાઈ બાબુભાઈ, પ્રાથમિક શિક્ષક, રામદેવપુરા, તાલુકો ઉમરેઠ, જિલ્લો આણંદ. આજે તારીખ 29/7/2026, વાર બુધવાર. આજની તિથિ અષાઢ સુદ પૂનમ. વિદ્યાર્થી મિત્રો, શું તમે જાણો છો આજના દિવસનું મહત્વ? આજનો દિવસ ભારતીય સંસ્કૃતિમાં અનેરું મહત્વ ધરાવે છે અને આજનો દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશમાં હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે, કારણ કે અષાઢ સુદ પૂનમના દિવસે ભગવાન વેદવ્યાસજીનો જન્મ પણ થયો હતો. તેથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેકના જીવનમાં ગુરુનું ખૂબ જ વિશેષ સ્થાન રહેલું છે. મારા જીવનમાં પણ મારા તમામ ગુરુઓને આજના દિવસે હું યાદ કરીને તેમને સતસત નમન કરું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ્વર છે, ગુરુદેવ મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, ગુરુ જ સાક્ષાત પરબ્રહ્મ છે. એવા ગુરુને આજના દિવસે આપણે સતસત નમન કરવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જનાર એટલે ગુરુ. ગુરુ આપણના જીવનને ઉન્નત બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, દરેકના જીવનમાં ગુરુનું વિશેષ મહત્ત્વ હોય છે અને કોઈને કોઈ રીતે આપણને ઘણા વ્યક્તિઓ પાસેથી આપણને ઘણું બધું શીખવા મળતું હોય છે. તે પણ આપણા ગુરુ છે. મારા પ્રથમ ગુરુ એટલે મારા માતા પિતા. મારા શાળાના દિવસો દરમિયાનના ગુરુજીઓ, મારા સગા સંબંધીઓ જેમની પાસેથી હું ઘણું બધું શીખ્યો છું, એ પણ મારા ગુરુ. મારા ઘરના પરિવારના સભ્યો જેમની પાસેથી મને શીખવા મળે છે, એ પણ મારા ગુરુ છે. મારા બાળકો જેમની પાસેથી પણ મને ઘણું શીખવા મળે છે, એ પણ મારા ગુરુ છે. ગુરુ પાસેથી જે સારી સારી બાબતો હોય ને, એ આપણે શીખવી જોઈએ અને આપણા જીવનમાં ઉતારવી જોઈએ, જેનાથી આપણું જીવન ખૂબ જ ઉન્નત અને સફળ બને. વિદ્યાર્થી મિત્રો, આજના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન નિત્યક્રમો પતાવીને ભગવાન વેદવ્યાસજીની મૂર્તિને આસન પર મૂકીને ફૂલમાળા અર્પણ કરીને તેમનું પૂજન કરીને આપણે આપણા ગુરુને મળવા જવું જોઈએ. આપણા ગુરુને મળીને આપણે તેમના ચરણ સ્પર્શ કરવા જોઈએ અને તેમને ધન્યવાદ કહેવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો ગુરુને આપણે રૂબરૂ મળી શકીએ તેમ ના હોય તો તેમની તસવીર મૂકીને પણ ફૂલ અર્પણ કરીને તેમની પૂજા કરી શકાય. આ રીતે આપણે આપણા ગુરુનું ઋણ ચૂકવી શકીએ છીએ. આજના દિવસે શાળાઓ, મહાશાળાઓ, કોલેજોમાં પણ ગુરુ પૂજનના કાર્યક્રમો રાખવામાં આવે છે અને આ રીતે ગુરુનું મહત્ત્વ ઉજાગર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સંત કબીરે એક સુંદર પંક્તિ ગાઈ છે, જે ગુરુના મહિમાને ઉજાગર કરે છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદ
બતાય કબીરા, ગોવિંદ દિયો બતાય. એટલે કે જ્યારે ગુરુ અને ગોવિંદ એટલે પ્રભુ ઊભા હોય ત્યારે આપણે પ્રથમ નમન વંદન કોને કરવા જોઈએ? ત્યારે ભગવાન જ ઈશારો કરીને આપણને સમજાવે છે કે ગોવિંદને મળાવનાર તો આખરે ગુરુ જ છે, એટલે પ્રથમ વંદનીય ગુરુજી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના ગુરુ પૂર્ણિમાના અવસરને આપણે પોતપોતાના દરેક ગુરુજનોને નમન કરીને તેમને સત પ્રણામ કરીને આપણે તેમનું ઋણ અદા કરવું જોઈએ અને ધન્યવાદ કહેવા જોઈએ. જય ગુરુદેવ, જય ગુરુદેવ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.